બાબરમાં પોલીસકર્મી પર હુમલા કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું। બાબર પાલિકાના કર્મચારીને છોડાવવા જતા પોલીસકર્મી ઉપર હુમલો કરી મોબાઈલની લૂંટ ચલાવ્યાની ઘટનાને લઈ લોકોમાં ભય ફેલાયો હતો। આ બનાવમાં બાબર પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને દબોચી લીધા હતા। પોલીસે તેઓને બરાબરનો પાઠ ભણાવી હાઈવે ઉપર રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। બાબરમાં રક્ષાબંધનના દિવસે પાલિકા અને પોલીસ કર્મચારી ઉપર હુમલાની ઘટના બનતા લોકોમાં ભયની લાગણી વ્યાપી જવા પામી હતી। આ ઘટનાની ગંભીરતા લઈ પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચનાથી દિયોદર એએસપી સુબોધ માનકર તેમજ બાબર પીઆઈ એસટી ચૌધરી દ્વારા પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા। અને ગણતરીના કલાકોમાં ટીનો દિલીપસિંહ રાઠોડ, પિન્ટુ શૈલેષસિંહ રાઠોડ, ગૌતમ ટીનુભા વાઘેલા અને વિશાલ અચુભા રાઠોડ તમામ રહેવાસી બાબર જૂનાવાળાઓને ઝડપી પાડ્યા હતા। લોકોમાં ભય ફેલાવનાર તત્વો સામે પોલીસે કડક હાથે કાર્યવાહી કરી 4 આરોપીઓનું સોમવારે બાબર પોલીસ મથકથી જૂના બસ સ્ટેશન, નગરપાલિકા વિસ્તાર અને લાઠી બજાર થઈ હાઈવે સર્કલ સુધી ચાલતા લઈ જઈ ઉઠક બેઠક કરાવી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને કાયદાનું ભાન કરાવ્યું હતું। તે બાદમાં પોલીસે રિમાન્ડ માટે બાબર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા તેમને 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા।